સુરતમાં અષાઢી બીજના પાવન પર્વે ભક્તિનો માહોલ ચરમસીમાએ પહોંચ્યો હતો। જહાંગીરપુરા ખાતે આવેલ ઇસ્કોન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનું કીડિયારું ઉભરાયું હતું। જય જગન્નાથના નારા સાથે સુરત નગરી ગુંજી ઉઠી છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના દર્શન કરવા માટે ભક્તોનું જાણે ઘોડાપુર ઉમટ્યું હતું। ભગવાનની એક ઝલક નિહાળવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। આ પ્રસંગે ભક્તો ભક્તિરસમાં તરબોળ થયા હતા અને જગન્નાથજીના દર્શન કરીને ભક્તો ભાવવિભોર બન્યા હતા। આ ભવ્ય રથયાત્રા પ્રસંગે પૂજ્ય સાધુ સંતો અને અગ્રણી રાજકીય આગેવાનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વર્ષમાં એક જ વાર ભગવાન પોતે ભક્તોને સામેથી દર્શન આપવા નગરમાં નીકળતા હોવાથી સુરતનો ખૂણે ખૂણો આજે જગન્નાથ ભક્તિના રંગમાં રંગાઈ ગયો છે। કે અગર જો તમે જગન્નાથપુરી નથી જઈ શકતા, આપણા આંગણે આટલું સરસ અવસર છે ભગવાનનું નામ લેવાનો, એમનું દર્શન કરવાનો, તો બધા સુરતવાસીઓ આવો અને ભગવાનના દર્શન કરીને ધન્ય થાઓ। આજે શું કહેશો, વિશેષ કેવા પ્રકારની ભગવાન? બહુ જ ફાઇન। 15 દિવસ પછી ભગવાનને જોઈને જે આપણે ખુશી થવી જોઈએ, એના કરતા ભક્તોને જોઈને લાગે છે કે ભગવાનને જોઈને બધા બહુ જ ખુશ છે।